વિક્રમજી બોલો. પેલા મજૂર કીધે આયા ને તમારે? મજૂર કીધો છે પણ કોઈ આયા ના ને આપણે ના જટ આવે ને તો એને તો હાજરી પૂરી નથી આવતી. પૂરી નથી આવતી આમ તો 200 રૂપિયા કર્યા હતા. હા રાતના. હા તેમાં કે 200 રૂપિયા આવજો દાળ છેટા ખવડાવજો એમ પાછા કી એટલે હજુ હજી આયા ને કે 150 ના ચાલે. એક તો પ્રકાશજી ને કીધું છે, એક કોનાજી ને કીધું છે અને એક અમરાજી ને. અને આપણે પેલા જે કાળો જે છે ને પોપટ જે છે ને એને પેલા આપણા ટીંગુ છે કે એને તેડા છે હવેળ આયા એને તો 50 રૂપિયા આલે ચાલે. એને તો ખાલી દાળ છેડા ખવડાવો તો ચાલે. એ તો જેણા ગણા કે એટલે તો મની જાય. હા દાળ છેડા કીધું ખવડાવો અને તમારા હે અમે ટેકો કરી તો ચાલે. ચાલે કે ચાલે. હા એટલે તમે તો મજૂરી પૂરી આલ્યો. તમે હવેળ આયા કે હું 12 પહેલા આયા. હા તમે 12 પહેલા આયા. અને ભળો કે સેવ વાળવાની બા બેડો ભળો બેડો જબર કરી ના. હા છે કે આ તો ઘણી બોરીઓ ભરાવાની. આ ઢોર ફાય ઢોર ફાય ના કોઈ. આ તો ઢોર તો ખોય ને બે કે બેઠું હે ને તો ઊભું થઈ જાય ને એટલી તાકારી માં આવે. આ તો કઈ વાત છોડો, તમે એક વખત રોટલો કઈ તો ખાવો નો. મારે રોટલા કરી કઈ સાદા ને કે હો વર જીવતા આ ઓના રોટલા એટલી તાકાત આવવાની. એટલી તાકાત કે મારે ખેતર બાબુ સાથ બીજવાર આલ્યો નહીં હાલો. હા બીજવાર તમે છે ને 1 કિલો લઈ જાવ હોય ને તો તમારે તને 10 બોરી ભરી એટલું જ ઘરે આવ તો મને મજૂરીમાં ચાલશે. બીજવાર આવજો તાર. હા તો ઘણો સારું વળે તમારે બીજવારો થઈ જાય હે. અને સિંહને આ કહેવાનું કે આપણે આ રહ્યું છે ને આ વાવવાનું એ આ તો જૂનો ખોરાક છે. આ રહ્યું તો વાવ સારી ગાત હે ને વાવશી આપણે લખણ પાડી ને યાદ જાય. તમે તો કોઈ ખાંધી જન તો મજૂરી નહીં આલો હાલ કે પછી હો જણા છે કે એટલે ધીરે ધીરે વાતા ના ચાલે. એ રાબે પાડતા ને એટલે બેહી રહ્યા પાછા. હા હવે મને તો કઈડે નહીં તો હું લે આવવાની તું આવવાનું. આ તો હું આવી છે ઘર. આ તો કઈડે છે કેવું. હા વધારે છે જબર પણ મજૂરી મને લાગે આવવાની. આપણ તો ખેતરવાના છે કે એવું આ આપણ મને લાગે દાળ ઠેડા ખવડાવવાના અને સીધા ઘેર કહેતા હતા એમ કે અમે તમારે ટેકો કઈ છે એના કરી એના કરે મોટા થઈ ગયા આવન જાણ તો છેતરી નાખી. પાછા તો એ તો પેલી મકા વાજે કે આપણને જબર આપણી કાપણી કરતા વે બે દિવસે પાછા એકબીજાને ખોટતા છે. વે ખોટ કણ્યા છે. કારણ કે તમે કોને કહો તમે વાત કહો તમે તો ખોદર પણ બીજા તમે તો કુવા ખોદો એ કોઈ ને વાર સજા પડી પણ મોનિશન ના ખોદો મનકાને ખોદો મનકાને જબર ખોદો. એ આ તમે જે ખોદતા તમે હોબળી ગયો છો અમે આખી જિંદગી ખોદતા તમે ખોદવું હે એટલે તો આવી રહ્યા છો. તમારે એક વાર અમારે તો ન્યાય જાણું 500 રૂપિયા મજૂરી લ્યા વધારે તમારે ના હાલે 500 રૂપિયા મજૂરી. બા હું નહીં જાણું. હવે વિક્રમજી ને એટલે કરંગ વાઢવા જવાના હતો ને 2 જણા આવવાના હતા આયા ના ને એટલે રહ્યા કરા મોડું કર્યું થઈ ગયા. હા આયા તો બધું રામ રામ જોડો બેહું નથી જોડું છું મોડું છું દૂધ ભરાવા જો કે એટલે ફેટ ના આવે. ગાયનું દૂધ ફેટ ના આવે એટલે થોડી વાર પડી રાખો પછી ફેટ આવશે પછી એમને મોડું છું જે મગજ પછી જુ શાંતિ એટલે મોડું કર્યું. હવે 10 લીટર દૂધ હતું શું કરો આજે એટલે ના બે નથી પેલા ગાયનું છે કે એટલે શંકર ગાયન તો ના આવે ઘી કે કોઈ ખાટી જાય ખાય ના કે ઘી એમાં કોઈ મતલબ નહીં એટલે કે થોડી વાર તમે ઉભા રહો પછી ફેટ આવે તમારું દૂધ લ્યો એમની મોડું છે મને તો વાટ જોઈ રહ્યા હે એમ તો શું આવ્યું છે વાઢવા આવજો દાડે કરંગ કરતા આપે તો હવે દાડા પાણી. હા પણ એને સારી રીતે પણ એ દાડે ના વધાવી તારે આપણને રાતના કે 200 રૂપિયા વધારે પડે ને પૈસા મજૂરી વધી પાછી એવું જ છું તો આપણે જાય તારી ખબર પડે હવે શું છે છે વાર જાય તારે ખબર પડે. પણ વિક્રમજી ઘણા હેરા માણસ છે કંજૂસ એક નંબર નો કંજૂસ છે. કેમ કે દાડે જો મજૂર લાવે તો 300 રૂપિયા આલવા પડે અને ખવડાવવું પડે
જે મને ફોન કર્યો હતો કે તમે વધના કે વાઢવા આવજો મને તો એમ કીધું તું મને ફોન જ કર્યો હતો 200 રૂપિયા આલે હા દાલ બાટી બનાવે ને ખવરાય જે મુકું હડો તારે અમે આવશે વધના થોડી વાર કીધું વાઢી આલે બીજું તો શું કરે તારે શું કરતા રહે દાડા હવે દાડે તો પૈસા પીના પાછા આપણે પૂછી પાછા પૈસા આલીને સીધ ને હવે જાય તારી ખબર પડે જે શું છે ખબર નથી ભાડા તારી ખબર પડે કે ભાડા ખબર પડ્યા કરંગ કરંગ પડે હવે આ તો કરંગ તો આ તો એનું કરંગ કરંગ કરે છે કેડતી ને આ એ કર એનો પછી વળી કઈ આ રાતની કે ગરમ છે કેટલું વાઢ્યું મારા ભાઈઓ આયા વાગી ગયો વાઢવા વાળા રામ 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 ભાઈ રામ રામ હવે મારે મજા આવી ગઈ વાઢવાની તો મજા તો આવી પણ શું છે કરંગ એટલે તમે એકલા જ બીજવારો હાર્યા તો કરંગ તો કોઈ વાવતો નથી હાલ આ તો છે ને હારા મારો ખોરાક છે પણ આ તો કરંગ તો અમે તો પહેલી વાર ભાળી છે પણ આયા કહેતા કે કરંગ કરંગ કરીશ પણ મેં કીધું શું છે આ શું બધું આ તો કેડે એવું લાગે ના ના કેડે ના પૂંજરા જેવું છે ને તારે આ તો એવું છે કે ઓનો દોણો ફિટિંગ આવે આટલું વાવાઝોડું આવે પણ એક દોણો નથી પડ્યો ફળો એ દોણા ફૂટી ગયા છે હા આ દોણો તો ખૂબ છે પેલા પૂછડા જેવું છે કેડતું જ નથી કે ના ના નથી કેડતું પણ આ તો તમે બીજવારો રાખી રહ્યા બીજા તો કોઈને બીજવારો નથી આવો ના આ તો છે ને કીધું આપણે કોઈ એવું ગેડું માણસ છે તો ઘેર રહીને ખવડાવે ને તો એ શક્તિ આવે તો ઠીક આવે તમે આટલો બીજવારો રાખી રહ્યા કે હાલ તો ગંઢિયા તો ખાઈ ખાઈને પેલું કરી રહ્યા બધું એ વખત હોવર જીવતા હાલ તો કરંગ ની કોઈ ઓળખતું નથી કોઈ ઓળખતું નથી કોઈ ઓળખે કોઈ નથી ઓળખતું કોઈ નથી ઓળખતું એટલે બધું આપણે છે ને જૂનો બીજવારો કીધું હવે રાખવો તમને સારું કર્યું બીજવારો તો બરોબર છે અને થોડો થોડો અમને હાલ હા લઈ આવજો કે અમે વાવશે મેં રાખ્યો પોસમાં હે પોસમાં રાખ્યો મારે કે મારે તો આખા હેતરમાં એ જ વાવવું ચાલે આ તો આ ખોણમાં વપરાતો હે ને ખોણમાં હારામાં હારું ખોડે થાય ને ખોણે થાય ખોણ થાય ને છેટ હારા મારા આવે બસ પણ હાલ તો હવે આ ખોણમાં જ થાય ને આપણે ગંઢિયા તો ખાઈ ખાઈને મરી ગયા પણ આપણે તો કોઈ ના ખાય આ તો કે આવું શું ખાવું હા પણ આમ ખાવા જરૂરી છે પણ આ તો કોઈ ના કોઈ ના બીજવાળો રાખ્યો સારું કહેવાય હો બીજવાળો હા 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 ભળો આ બળા આખો હીટર આખું હીટર આ તો તમે કણહાત ભળો હે આ કેટલો લોબ હે એ વિક્રમજી હા કણહાત મોટા છે ઘણા એક વેટ છે પૂરું એક વેટ છે હા હા ઓય આ વાત કો બોલો બોલો અમે કોઈ પોસ વાજામાં બેઠા તો રોમ રોમ એમ થી કર્યા પેલા તમાર ભાઈબંધ ને આ એટલે ઉડીને જાતા રહ્યા તો મારા જીગરી જાન ભાઈ છે અને અમે નું કરવા તારે લાયા તમે મજૂરિયા છો અમે પોસ વાજામાં બેઠા તો અમે પૂછવા નથી આવતા આ તો મારા ભાઈ મજૂરી થોડા આયા મને ટેકો કરવા આ તમે તો મજૂરિયા લાયા છે ઓહો આ ભળો કા આ દોણા પણ દોણા વજન છેટો તમે એક પાથરો તો પકડો આ પણ એમ ભરાણું છે તારે આ ભળો વજન એનો પડો તો વજન આ હમણાં વાવાઝોડું આવ્યું તું તો દોણા થી પડ્યો ને તારે બુધ આવે ફિટ આ વરા ભળો કા આ કેટલું આ ભળો કા આ તો જો ખરા જણા લેવા વાળા ને તો એના કાંઈ ભય ઢગલો થાય એટલું જ રૂમ આખી ધર્મ તો ખૂબ કરતો હવે દોડો રાખો આ ડોડામાં બધો ફૂટી ગયેલો છે મોય અંદર દોડો હા એક તો ભળો હા એટલો દોડો છે હા ખૂબ દોડો પણ તમે સારું કર્યું આ બીજવારો રાખ્યો એટલે મેં તો આલી ગયું ઉત્સક હો એને ભાઈઓ આયા હતા કા બાજુ ના હા તે કે અમને ઉત્સક આલો એને ધર્મ ઉત્સક આલી પણ આ ફૂકાઈ ગઈ પણ આયા નથી વળતું ઓ એ કીધું મારા ભાઈ ને બાર સાદું કે કીધું રાતની વટાઈ નાખું દાલ ઠેઠા કરું અને ખવડાવું ને વાડી નાખું બરાબર આ તો ફૂકાય પછી તો ગરી જાગી હે ને લીલી થોડી વાડવી પડશે ને ના આ તો આ વેતનું હવે પાછી છે બગી અંકાની પાછી છે પણ આ તો ઉષા કાલે જી કે એટલે ફૂકાઈ જાય તો ગરી જાય કે ના કરે ને હો આ ના કરે છે તો કોઈ ને અમે તો ઓમ ભોય છોડો ને તો તદ વેરા જાય અને ઓમ ના કરાઈ નાખી આ બાળજો આટલું ડોડું છે ને તો બાળજો અમને અમે દોણા નહેરીને તમે વિચાર કર્યો કે આટલું બધું ધોન કર્યું ડોડું આટલું થતું કે જો આ ભળો દોણા ના એક દોડામાં દોણા પૂરી જેવા નીકળ્યા તારે આ તો ઉપર થી ખાલી થોડું ખોડીને કોતરી ગાડી નાખો ને ઘેર હતો કાંઈ મજા આવે એટલે વાત છોડી ગયો તમે તો અમાર તો છે ને આ તમે મજૂરી કહેતા હતા 200 રૂપિયા તો અમાર તો મને તો 100 રૂપિયા આલજો અને બીજું વાર તમે ખાલી થોડી ખોદો મજા આવે ને વળી માતર કરત ના હાથ લાગે બરાબર
માત્રામાં થોડો ફેર પડે પણ ઘે કરો ને તો તમે પેટ ફૂટે ને થાય પણ પીવી છે ને માથે કે તો કાબુ હે કે આપણે વાડા ચાલુ કરો આપણે ખાવાનું બધું તૈયાર થઈ ગયું છે ફટાફટ બધું વાડી નાખાય હા ચાલે ચાલે જે આ તો શું વાટતા નથી આ દાડે રંભાઈ ની બાજરી વાઢવા ગયા હતા ક્યાં ઓ તાપ એટલો પડે છે કે હા ચાલો શું કરવું પણ રાતના નથી પકતો કે રાતના તાપ જ પડે છે તને ખબર ના પડે કોણ મને બે રહે છે લપ કરે છે આ તો આજકાલ ની શિહોર સમ ઓમ કરે છે ઇંગર એમ બાપો કોઈ સંસ્કાર જ નહીં આવતો તો હું આખો દાડી ગામમાં રખડે છે સંસ્કાર તો ઘણા આલે દીધા નથી સંસ્કાર તમે સંસ્કાર તો આલીશ પણ આ પોપટજી નું વાત છોડી નથી તારે બે સમ ના ફૂટી ગઈ આ કાળુજી વડી ઘણા બોલે છે હમણાં ના તો તે મોટા છે બોલો અમે તો વાર્તાના ઓછા ને બોલવાના વધારે છે એટલે બોલવું પડે તારે વાઢવું પડે બોલવું પડે બોલો છે મોઢેથી પણ કોમ આજ કરે છે માર તો એવા આજ નાખી છે કે આ ભલો કે આ એ વિલમ નાચા નહીં હોય એટલે હાથ નાખે વિગમ હું નાખો તાપ પડે છે એટલે રાસ્તું જ નતું તાપ પડે એટલે શું નાખે ને પાછા ડીજે બંધ કરે કે ઢોલ ઉપર તો આપણને આવડે તો ઢોલ ઉપર તો દોઈશો નાખી દોઈશો અને કાળજી ડોહી ધીમત વળી જબ્બર કૂદકો મારવા તમાર દોહી ઊંધી કોણ પડી ચડી પડ્યા વાડી નહીં એકતા હું હમણાં મને કહેતા હતા ને ભાઈ એ શેડી પડ્યા હે વાડો વાડો એમને મફત આયા છે તો મજૂરી જોવે મજૂરી તમને પણ મજૂરી આલે તમાર બા કાળુજી અમને ના ઘણા બોલે છે બાવ અમે રાતા બોલવું પડે ને ભાઈ આ થોડી ધાક રાખવી પડે એ આ પોપટજી તને બેઠો બેઠો ખાય છે. અને પાછો મને કહે છે આ એક નંબરનો દોડ છે એને ખબર ના પડી કે અલ્યા હું બોલો એકલા એકલા હે કોઈ નહીં આ તો હા એની આ વાતો વાતો કરે કરો બીજવારો લઈને આવે છે બીજવારો આ પોપટજી છે ખબર પડી ગઈ હશે અને આમ તો ડોહી કે સર એમ કે ડોહી આડે કે ડોહી તો છૂટા સંપૂર્ણ મળે અરે આજ વહેલા હું આવતો હતો બજારમાંથી એટલે ડોહીને બે લડાતો હતો હું બારનામ જો કે એક તપે તો મારા મોઢા પર આવીને લાગી હવે મારે શું કહેવું પછી એને જબર એમ તો ડોહી લાવી છે કે તો એ તો હું થોડો બચી ગયો ને હમણાં વોશે ફૂટી ન હોય દોત બત પાછા પાડી ન હોત એ તો છૂટી પેલી છોડે ફોડથી તો ઉપરથી તો મોસા મૂંધા બોજીને તૂટતા હોય લેબડા ના બધે જે મોસે બોજા એ તો ઘણું દોડ ડાયું છે પાછું તો હું વાતો કરો એકલા એકલા હે કોઈ નહીં તમને ના ખબર પડે તમે વાઢો છો ના મને એમનામ ખાવા થયા છે તો ઉપરથી શું કહું ધ્યાનથી આજ તો વાર્તા એમ તો ડોહી જબર છે કે એમ તો યાદને છૂટતા આવે અને આ પાછા હે ને, હળગતો આ વિક્રમજી ડાળ ઠેઠણ કીધું હે ને તો તરત ઉડી આયા અહીં પાછા કે હું આવ્યો એમ તો ડાળ ઠેઠા ખાવા બદલે મરીમ કરીશ પાછા આ ગમે છેટું હે ને તો એ જતા રહે ને આ તો ડાળ ઠેઠળ નમ પડે એટલે પટી ગયું હે ને તો આ તો ઘણા લેટવા પડ્યા અને આ ડોહો તો કોઈ કોમનો નહીં ના એટલે વાળતો તો કોઈ નથી ખાલી ને બરફ બેઠો છે ખાવા જોવે ખાઈને ખાઈને વકર્યો જ છે ભાઈ ખા ખાન પેટ વધારવું ને પછી ઘેર હા ઘેર જોઈએ એટલે પછી ડોહી એનું વધાવી થોડા ઝોપામાં પછી લેન જોઈએ એમ ઘેર બરોબર ના ડેંગડા છેડી આવે શું વધાવી અહીંયા તો ડેંગડા ય ના વધાવે પણ એને રીત અલગ છે વધાવાની એટલે ડેંગડા ય વધાવે તો હું પોણી પાસે નહીં પાવ્યા વિક્રમજી પોણી પાતા નથી વિક્રમજી આ પોણે તો મેલો છે પોણે નથી પાતા યાર દોસ્તો ના આયે કે અમે તો ભાવે નહીં પૂછતા મારા ભાઈ પોણી તો પાવવું પડશે હાલ વાઢો તો ખરા અમે કેટલે પોયા તમે કેટલા છો અમે વાઢે પણ આ પોપડી દીધો ને કોઈ વાટિકતા જ નથી અરે હાથ કરવાનો તારે કે ખબર રાખવાની ના અમે હવે શું કહીએ તો પોણે પાવ પડે કે તમારે જ્યારે એક પછી હેઠે જાય ને તારું પોણી પા આ તો ખોટા કામ ના આયા તો મરી જવાનો હતો તો આ પોપટજી ને બરોબર ના ભૂસે મારવા છે આપણે ને આપણા ભાગનું વાઢીને જતા રહે ઘેર ના ના અમે અમારા ભાગનું વાઢે પોપટજી બેઠા હી પોપટજી ભૂસે મરી જાવ આશીર્વાદ મની પાછો પાછા ના ના એટલે પાછા અમે વલ્યા ભળો ઓમ વાડો ભળો હે વિક્રમજી વાડી પાડો કે વાડી ઓમ વાડો ઓમ એ તો એન ભાઈબંધ ની ભાળે ના થોડું હુર ચડ્યું છે આ વખતે ડોહિયન જેમ હું વાડો બેઠા બેઠા
આદમી જેવી અક્કલ લાવો આમ. આદમી કેવો પડે એમ. આ પોપટ જે ડોહીમાં જ ગણાય પણ એ તો ધીરે ધીરે વાઢે છે. વાઢો તો તમારે આખે બધે વાહ થાય કે ભેંસ હોય કઈ ફલાણો માણસ હતો વાઢતો હતો. હે પ્રકાશજી? હે આમ નોમું પડવું જોઈએ કે આ માણસ વાઢતો નહીં. તમે તો દાદાને ખસીડ કરો છે ને વઢાયેલા બળો હેડે છે કે આમ વાઢવું પડે. મારે તો વાગેલું છે ને હા ભલજો પડાયો ને હા લીધી ને ગાલે ના ના આપણે એવું ને એવું વાઢો પણ આપણે ધેમું ધેમું ના ભાવે. આપણે સ્પીડમાં વાઢવું પડે. અમારે તો ટેવ પડી ધેમું વાઢવાનું. આ તો રાઈટ સંગ દાડો હે ને તો કોઈને આપડો ના દી. વિક્રમજી તો એમ ડોઈ શીખડાવતી હે કે બળો. મરતા આવડે છે. તમારે શેડી તો પણ આ મારી સીધું હમણાં વારાય ને થયા. હલો મીઠાજી, હા આ ખેડી ખેડી મેલ્યા છે વિક્રમજી મેં જ મેલ્યા છે. વિક્રમજી માટે એક ગીત ગાવો ત્યારે ઓ વિક્રમજી ના ખેતરમાં કરંગ વાડવા જાવો એ તેને અજારમાં અમે ખેતર લીધું છે. વાલા મીઠાજી બોલાજી પેથાજી વાડવા વેલા જાજો નકે આપણો બાય મજૂરી દી આલે. વાત સાચી મીઠાજી? સાચી વાત છે સાચી વાત. નકે બોલો આ મોડા છે આપણો બાય ના આલે મજૂરી. ના પણ આપણે શું કર્યું દાડે તાપ હતો દાડે તાપ હતો કે? પદના વાઢિયા એમ હતું. હું તો ગયો તો પેલા કંછારે મજૂરી કરવા. હું એ પણ જ કરતો હતો એટલે કીધું હજી વાઢી નાખો. મીઠાજી હા ઘર ધનિયા બોધવો છે આ બોલો. હરા તો હમો હવે ને આ વળી રાખે કે આ ભાવ તો વિક્રમજી ઘણા મોણસો લાવી દીધા છે ને? આ કમ આપણે આપે ઉસક લાજી આ સમ લીધું એને હા, ના ચાલે એ ને વિક્રમજી ઓ સમ આ મજૂર લાયા મને ઉસક આલી છે તેને ઘરમાં ખબર નહીં પડતી તમને. શું છે ઉસક લઈને ગયા મારે. ઉસક લઈને જા ઉસક ઉસક લઈને ગયા તો કેટલા દાડા છે? અઠવાડિયા ઉપર છું. અઠવાડિયે છું છું પણ અમારે તો તાપ લાગતો હતો ને તાપ લાગે ગમે એ કરો. હા, એવું ના ચાલે. અમે તમે તમારા અમે સાથે બધા વાઢી નાખ્યા. તમે મોણસો મારા ભાઈ બધા આવીએ વાઢવા માટે. તો અમારે વાઢવું છે અમારે અમારે તો પૈસા વાઢવું, આલો અમારે તો પૈસા આલો પૈસા કે ત્યાં વચ્ચે આપણે આલ દો આલ દો મને પૈસા ના મળે તમારે હેના પૈસા મળે? પૈસા ના મળે ઉસક રાખી કેટલા દાડા છે ઉસક રાખે? અઠવાડિયે. અઠવાડિયું શું અમારે તો અઠવાડિયે એમ તો ના, ધણી દોઢ ના અઠવાડિયું. દોઢ અઠવાડિયું. દોઢ અઠવાડિયું અઠવાડિયે એમ તો ધણી ના ઉભું દે. ના, આ તો હવે આ વાવાઝોડું વરસાદ અમારે કોમ હતું કે ન કે અમે તો આવી તમારે છૂટી પડવું પડે ને કે એમ કરો વિક્રમ કાકાજી. નહીં. આપણે ભાઈઓ તો ઘણા આવી ગયા છે ને. વાંચી વાંચી કરો બરાબર. ના પણ અમે ના જાય ને. પૈસા આલો અમે હા હેના આલા અમારે પૈસા? તો ચાલી ઠેઠા ખાવા છે અને હેના પૈસા માંગે છે? પૈસા પૈસા તો લેવા જ પડે લેવા જ પડે પૈસા જ લેવા જ પડે તો વાંચી કરો હવે ઉસક રાખ્યું. પ્રકાશજી એ, સાથી ના સાચી- પકડવાની સાચી મારી પકડવાની. બાજુ પકડી દે ના, સાહેબ, એટલે ના કલમ બોલા હું બે હારો ડોન સીધો કરવો પડે. ડોન સીધો કરવો પડે. તમે તો બરોબર સીધો કરો. વિક્રમજી હેડે. એમની મજૂરી કરવી છે. તમારે ભાઈ શું પૂછ્યું છે? ઓ ભાઈ ભાઈઓ કાકાજી એમ કહે છે બે. માપમાં રહેવાનું એમ. માપમાં ના, નહીં રે. આમાં મજૂરી એમ નહીં જો તમે જાય. હેડો ઉપર. ના, તમે જો મજૂરી તમારે જાવું હોય, ના, અમારે મજૂરી જાવું નહીં, એમની ઓય બેહો તમે. હોય. બેહો ઓય. ઓય બેહો. તમારે કેટલા વાગી તમે 15,000 આલો. મજૂરી તમને આવા. દોઢ અઠવાડિયું છી ગયું. હા. તમે ના આયા. એ અમારી ભૂલ પણ હવે અમે આયા ના ના તમારી ભૂલ હતી તો તમારે વિક્રમજીને ફોન કરવો પડે ને કે ભાઈ અમારા હાલ અમારા પાસે સમય નથી. તો તમે કોઈ બી મજૂર તમારે જાવું કે વાઢવા રહેવું છે પેલી વાત તો કરો. વાઢવું છે હે? તો મજૂરી જે કોઈ ના દાઢ કરાય પ્રકાશ. હા બરોબર છે. બરોબર. એ કોણ આટો ખાલી ના આપણે મજૂરી એટલે મજૂરી જોઈએ મજૂરી નહીં મળે તમારે. અને જો દાલ બાટી બનાવી છે અને અમારે કોઈ મજૂરી લેવાની નથી. ખાલી વાત કરું છું આપણે મજૂરી લેવાની. લાસ્ટ 1500 જોવે જ ખબર ના પડી. ના, 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 500 રૂપિયા જોઈએ. 1500 જોવે. એને ખબર ના પડવી જોઈએ કે અમે મજૂરી આયા બરોબર ને. એ આપણે થિયેટરમાં વધારી નાખ. અને આવું આવું કરી છે એટલે ખબર પડી છે. પછી કોઈ બોલાવે ને કે ઉકડી ઉસકે નહીં રાખે. આપણે છે ને આજ બરોબર વાઈને તપસ્યા પાડો બરોબર રાતના છે ને 2 વાગ્યા સુધી આપણે વાઢો એટલે ખબર પડે. તો દાલમાં કાળું છે આ તો કુણિયા ગોળ ભાગે છે મારા પણ આપણે 1500 રૂપિયા સેલા લેવાના લેવા જ સેટ ના તો 1500 જોઈએ છે. જો મે તો બોલો તમને હાજરી જી કોઈ નહીં આલા. અમારા બધા ભાઈઓ છે ને બાદર નિહાળ્યા તો છે. ડોહીએ તો મને 500 વખત તો મેં પહેવાની દી છૂટા પિત્તળિયા જાય અમાર હું જો અમારે કોઈ લેવા દેવા નહીં. એ અહીં છૂટા ના એ અમારે કોઈ જોવા તમારે તમે દાલ કઈ ઉસક. તમારે દાલ થેટા ખાવા હોય તો વ્યવસ્થિત વાળો. આમ આપણે દાલ ભાઈ આપણે દાલ છે તો ખાવાના નથી. ડોહી ડોહી બાજરી રોટલા કર્યા કઢી કરી મીઠાઈજી તો ખાઈને આવા હું કરવા વયા આયા?
કરંટ કાઢવા આયા અમે દાલ ઉભા થયો તો. હેડો હેડો મીઠાઈ છે. બોલો કે આપણે આ બધા વાટું સાચી સાચી પછી હવે ખાવા જોઈએ કે એટલે હજી ખાવા આપણે અને પછી આને ટ્રેન ભરાવી જવા હા લીન તો જાવી જ છે. 1500 રૂપિયા ની આલે તો અમને કે દાલ હેઠા હા નથી જોતા 1500 રૂપિયા તમારા. દાલ હેઠા બરોબર કે હા હા હડો તાર ચલો તારી આ હેડે કે પેલા હેડે હેડે આવર પેલા એક એક સાડામાં બેહો એક એક જણો. એક સાઈડ અને 3 જણા છો. પૂછક રહેશે તો કે તો પાછા જોરમાં વઢાવાળા છે કે ફાયરિંગ की ફિટકી છે. એક એક સાડામાં બેહો. તેને. આ દાંતરડું ખોવાઈ ગયું છે. બેઠા દાદડા ખબર રાખશે તમે તો હા 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 મોટા આયા છે કે હું સામે થઈ ગયા હમણાં. અરે ને બેઠા એ બેઠા છે બોલો બોલો હા એ રહ્યું આ તો સાતીના બાલ પકડીને કી કરે કે સાથે દાંતડે રે આપણે માપ પર રહેવું પડે થોડું અને તેનું બાપ પર રહેવું પડે બાપ નો એ પાડવું તો વાટીને તમે આ તમારે વાટવો તો વાટો જતા રહો અમે બોલાય છે તમારા બાજુ એતર નહીં આ તો વાટો પર ચોડો એક એક સાડામાં